મોર્નિંગ, કેમ છો બધાને જય શ્રી રામ. તો હવે આ ડ્રીપનું કામ અહીંયા દબાવવાનું ચાલુ છે. સામે થોડુંક રહ્યું છે, બધી દબાઈ દીધી છે, બધા છોટિયા કાઢી નાખ્યા છે. અહીંયા એક સાઈડ 3 ને બીજી સાઈડ 3, 2 ડ્રેગન ફ્રૂટમાં એક વાલ એવી રીતે કરીને છે. અહીંયા થોડુંક લીક છે, ક્યાંક નીચે જે બંધ પ્લગ છે ને ક્યાંક નીકળી ગયો છે, તો એ રિપેર કરી દઈશું. અહીંયાથી નીકળે છે જો પાણી, એટલે ખોદવું પડશે, ત્યાં પાઇપ પાદરી કરીને ત્યાં ફરીથી બંધ કરવું પડશે. વાંધો નહીં, જોઈ લઈએ. આ પેલું લાઈન ડટાઈ જાય બધી, પછી કરી દઈએ સરખું. આ બાજુ છે ને થોડી હાથેથી દાટશું, પછી ઉપરથી આપણે પાવડાથી દાટી દઈશું ટ્રેક્ટરથી. ટેસ્ટિંગ પણ થઈ ગયું છે, બરોબર પ્રેશર આવે છે. ત્યાં છે ને મોટરમાં મારા ખ્યાલથી લાઇટ ઓછો પડે છે, થોડોક કેબલ લાંબો છે ને એટલા માટે. એટલે મને એમ લાગે છે બીજો કેપેસિટર નાખવું પડશે, જલ્દી ઉપાડી લે. આમ ખેંચવામાં બહુ વાર લાગે છે, 15-20 મિનિટ લાગી જાય છે. પછી ધીમે ધીમે પ્રેશર, પછી ચાલુ થઈ જાય છે એટલે જબરદસ્ત પાણી આવે છે. પણ જે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી જે પાવર જોઈએ ને એ ઓછો પડે છે. તો આટલું પાણી નીકળ્યું છે અહીંયા. આ બાજુ તો ઘણું જ નીકળ્યું છે, મતલબ અહીંયા નીકળ્યું જ છે. અહીંયા ચૂકી ગયું છે બધું. અહીંયા પણ 6 કાઢી દીધા છે. હવે આ દાંટવાનું રહ્યું, આજે સાંજે દાટી દઈશું. ઉપર થોડુંક કામ બાકી છે. હવે એ ઓલું હોજનું કામ પૂરું થાય ને ત્યારે મેળ પડે. મતલબ હોજ ભરે, સાફ કરે છે, ભરી જાય અડધો 1 સાંજ સુધી, તો અહીંયા લીક છે કે નહીં ખબર પડે. તો પછી આપણે આ નાલી દાટીએ, નહીં તો પછી વળી પાછળથી લીક થશે એટલે વળી નાલી આપણે ખોદવી પડશે. એટલા માટે 1-2 દિવસ મુલતવી રાખ્યું છે. કરી દઈને પછી નીચે ઓલા બાંધી દઈ, ત્યાં સુધી એવો થઈ જાય. વાયર બધા બાંધવાનું ચાલુ કરી દઈએ કાલે, તો વાંધો ના આવે. હવે હું થંબનેલ લઈ લઉં સારું, એક મસ્ત વ્યવસ્થિત, કસ્ટમરોને સબસ્ક્રાઈબરને આકર્ષે હું. મિત્રો એટલું જ રહ્યું છે થોડુંક, એટલે આ કામ પૂરું થઈ જશે આ પ્લોટનું. આ બાજુથી બધું કર્યું છે. એટલી રેતી વધે છે તો એ થોડી દાંતીથી સરખી કરી દઈશું. મિત્રો ત્યાં જોઈન્ટ મારી દીધું છે પિયુષભાઈની લાઈનમાં. બહુ ઉપર છે લાઈન, આવડી હોય નહીં. હોજની લાઈન છે ને ડિલિવરી પાઇપ નીચી જ હોવી જોઈએ, કારણ કે નડે નહીં એટલા માટે. પ્રેશર બહુ હોય એટલે મોટર ચાલુ ત્યાં કરી દીધી છે. અહીંયાથી પાણી જાય છે, જો આ પાણી ત્યાં જશે એટલે ચેક કરી લઈએ. સાંધો માર્યો છે સેન્ડલ મારીને, જોઈએ કેટલું થાય છે. હવે પેલું તો આખું પાઇપ ભરાશે, ત્યાં સામે દર બંધ છે એટલે પાઇપ ભરાઈ જાય એટલે પછી અહીંયા પાણી રિટર્ન, મતલબ અહીંયા ભરાવા મળશે પાણી હોજમાં, એટલે ત્યાં લીકેજ થશે, નીકળશે પાણી. તો પછી જય શ્રી રામ, જોઈએ શું થાય છે. તો મિત્રો હવે છેક લાસ્ટમાં પહોંચવા આવ્યા છીએ. ત્યાં થોડીક નાલી આ બાજુ કરવાની છે, તો એ કરે છે ત્યાં. અહીંયા મેં 6 છોટિયા નાખી દીધા છે. હોલ કરવા બહુ અઘરા છે, મેન્યુઅલી હાથવાળો છે ને, આપણે ગરમીટ કહેવાય દેશી ભાષામાં. તો ડ્રીલ છે આ જો. દેખાય છે વચ્ચેથી સેન્ટર હટે ને, એટલા માટે થોડુંક સોયા જેવું છે. અને આ ટેકોક નાખવાનું છે, આ બનાવીશું નવું. જો કેવી રીતે છે સમજી લો. આ રહ્યું ટેકોક, અને છે ને આનામાં આવી રીતે ભરાઈ દેવાનું. આ જે એક સ્ટેપ વાળો ભાગ છે ને એ અંદર જવું જોઈએ પાઇપમાં. આવી રીતે આમ નાખી દેવાનું એટલે અટકી જાય. આમ જો, આમ ઉપર ના આવે ને નીચે ના જાય. આવી રીતે સીધું આમ કરીને આમ મારી દઈએ આમ, એટલે અંદર ફસાઈ જાય. પછી આવી રીતે આમ કરીને સાઈડમાંથી આમ કાઢી લેવાનું. આ ટૂલ કડવું
નથી. હા આવી રીતે આ તો શું છે હાથમાં છે એટલે નથી નીકળતું, તો ઇઝીલી થઈ જાય. પહેલાં તો ચોટિયા નાખીને મરી ગયા, બધા કાપવા પડ્યા. બધા કાપ્યા બધા. હું અહીંયાથી થંબનેલ લઈ લઉં. આવી રીતે તો નહીં આવે, થોડુંક પાછો હટીને આવી જશે. આ કમ્પ્લીટ થઈ ગયું છે. ઓ બાજુ ઓલી નાલી દાટવાની છે તો ઓલાવાળી કાલે દાટી દઈશું. આજે છે ને કાલે કાંકરી ભરી આવીએ, ત્યાં ડેલાનું પણ કામ થોડુંક બાકી છે, તળ નાખવાનું ને થોડાક વાટા કરવાના છે. ને આ વાલ આવી ગયું, આ બંધ કરી દો એટલે પાણી એટલે જ અટકી જાય. આમ તો નોર્મલી પાણી અહીંયા સુધી આવે જ, 3નો પાઇપ છે ને ત્યાં સુધી. પેલું ઉમાંથી આવે, પછી 2 પાઇપ પેલો આમ સીધો આવે, પછી ઉમાં દબાણ જનરેટ થાય એટલે પછી 2 પાઇપમાં ડિવાઈડ થાય. એક આ બાજુ આવે ને એક આ બાજુ આવે, એટલે આ 2 ભાગ એક સાઈડ પીસે ને બીજા ઓ બાજુના 2 ભાગ એક સાઈડ પીસે. ઓ બાજુ 12 લાઈનો પીસે અને આ બાજુ 11 લાઈનો પીસે. એવી રીતે સેટિંગ કર્યું છે. ને આ છે ને અહીંયા એરવાલ થોડોક નાનો છે પણ વાંધો નહીં આવે, નડશે ઓછો આવે. જો પાણી અહીંયા આડ્યું છે ને, થંભલો એકદમ હેવી થઈ ગયો છે, હલતો જ નથી. ઓલો થંભલો જોઈએ કેવું થાય છે. આ એટલો નથી હલતો, મજબૂત છે, વાંધો નહીં આવે. આ છે ને જે આ ટેકો વગર ઉપર જે આ સોકેટ વગરના છે ને, ત્યાં છે ને વાલ્વ આવશે નાના, આપણે ઓલીવાળી છે ને એવા. તો આ બાજુથી આમ વચ્ચે વાલ જે થશે ને આપણી વાલ પાપડી, એના માટે એક આમ જશે ને એક આ બાજુ જશે. ને ઓલી 2 લાઈનનો બાજુ છે ને આ જે પોકેટવાળા છે એક આમ ડ્રેગન ફ્રૂટમાં જશે, બીજું આ બાજુ ડ્રેગન ફ્રૂટમાં, ને 2 આયરા આ બાજુ બી જશે. આવી રીતે સેટિંગ ઉતાર્યું છે. ને આ બધા થંભલા મજબૂત કરી દીધા છે. કોકો હાલે છે, એ હજી ખેંચવાના બાકી છે. આવી રીતે આમ અંદર કોચથી છેલ્લી બાકી ખેંચાવી નાખશું. અને પછી આ ડ્રીપનું કામ પતી જાય એટલે પેલું ખેંચરાવી દઈએ એક દિવસ આખો બધા થંભલા. આ બાજુના આ આખા ભાગ આ અને પાછળવાળા એ બંને એ ખેંચી દીધા છે. હવે આ અને આગળવાળો ભાગ બાકી છે ને ઉપરના બધા બાકી છે, 454 થંભલા. તો એ ખેંચાઈ જાય એટલે મજબૂત થઈ જાય. તે શું છે, તે નીચે જમીન છે ને કડ્ડાવાળી છે, તો મશીન જતું નહોતું, એટલે બધા ખાડા કરવા આપે જઈએ તો 5 દિવસ નીકળી જાય એમાં, ખાડા બધા ઊંડા કર્યા હોત તો. પણ હવે વાંધો નહીં, ત્યારે વરસાદ પડશે, જામી જશે એટલે એકદમ વ્યવસ્થિત બેડ ચડી જશે. એટલે 6 ઇંચના બેડ ચડશે એટલે પાછું 6 ઇંચ ઓલું થઈ જશે. એટલે 1.5 ફૂટ અંદર છે અને 2 ફૂટ અંદર થઈ જ જશે ઓલરેડી. પછી બેડ કડક થઈ જશે એટલે થંભલો હલવાનું બંધ થઈ જશે, એટલે આપણું પ્રોટેક્શન થઈ જાય. ઉપર પણ મને આ ટેલી સિસ્ટમ કરવાની હતી, પણ ભાઈ ને બાપુજીને બધા નાખી દે કે અહીંયા નહોતા કરવાના. આ તો છે ને મેં સમજાવીને હવે છે ને તમને બતાવો કેવી રીતે આવશે. અહીંયા છે ને વચ્ચે 6 રોપા આવશે. પહેલાં 4 કરવાના હતા ને, હવે 4 નહીં કરી 6 કરશું, કારણ કે ઓલરેડી 1400-1500 રોપા વધી જાય એટલે પ્રોડક્શન તમારું વધી જાય. એટલે હાઈ ડેન્સિટીમાં આપણે જવાના છીએ. 2 રોપા અહીંયા આવશે, એક ઓ બાજુ ને એક આ બાજુ, પછી 2 વચ્ચે, એક અહીંયા એક અહીંયા, 4 અને 2 અહીંયા, એટલે 6 રોપા થશે. આટલાથી કરી ને આટલા ભાગમાં 6 રોપા આવી જશે. એટલે સમજી લો ને 734 ગુણ્યા 6, 7 4201 ને 4500 રોપા જેવા આવશે અહીંયા. અને ઉપર 454, એટલે સમજી લો ને 454, 4 ચોક 1601 અને 5 ચોક 20, 200 બીજા 1800 ને 1816 જેવા ઉપર આવશે રોપા. એટલે 4500 આ એક ને 1000 બીજા, એટલે 5500 ને 800, એટલે સમજી લો ને. ના આનામાં તો વધુ આવશે રોપા. 734 ગુણ્યા 6, 10 રોપા થાય, 4 આના થાય. હા સમજી ગયો. તમને કેલ્ક્યુલેશન હું કરાવું, થોડુંક કરી લઉં પછી તમને કહું. આપણે કાઉન્ટિંગ કરી લીધી છે 8880, એટલે ઓલમોસ્ટ 8989 રોપા જેટલા આવશે ટોટલ આપણામાં. એટલા રોપા થશે. એટલે પ્રોડક્શન પહેલાં જો કર્યું હોત ને તો 7 ચોક 28 ને 34 ગુણ્યા 4, 3000 જેવા થત અહીંયા ને 1800 ઉપર 4800 થત, એટલે ડબલ રોપા થઈ ગયા. બીજા 4000 રોપા આવી ગયા, એટલે પ્રોડક્શન તમારું વધી જાય.
એટલે ગમે તે ખેડૂતોને કહેવાનું છે કે જો તમારું પોસિબલ હોય તો આપણે આવા તાર નાખી દો એકદમ વ્યવસ્થિત રીતે. આ જો એકદમ ટાઈટ ઓલો કરેલા છે, હજી તો બંધાશે ને, ઊંચા નીચા થંભલા છે, ક્યાંક ઊંચા છે નીચા છે તો બંધાશે, એટલે આવી રીતે આમ હજી ટેન્શન પકડશે એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં. આના ઉપર બેસી જાઓ તો પણ કાંઈ ઇસ્યુ થતો નથી. બાકી હવે આનામાં હાઈ ડેન્સિટીમાં કરવા જાવ, ઓછા એકરમાં વધુ પ્રોડક્શન થાય છે તમારું, તો એ ખાસ ખેડૂતોને ધ્યાન આપવા વિનંતી. આપણે સ્પેશિયલ વિડીયો આ બધું બની જશે ને, રોપા હોઈ જશે એટલે હાર્વી ફાર્મ એન્ડ નર્સરીમાં એક સ્પેશિયલ વિડીયો બનાવશું 15-20-15 મિનિટનો. પિયુષભાઈને ગમે તેને લઈ આવશું, કાં પછી આપણે એકલા બનાવશું, કાં રાજભાઈને લઈ આવશું, વ્યવસ્થિત રીતે બધું સમજાવશું ખેડૂતોને શું ફાયદો છે, કેટલો કોસ્ટિંગ આવે છે. અને ઘણા કમેન્ટ્સ પણ આવે છે, પણ આપણા હાર્વી ફાર્મ એન્ડ નર્સરીમાં સ્પેશિયલ બધું કોસ્ટિંગ ને બધું તમને કાઢીને આપશું. તો ચાલો વિડીયોને કરીએ એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. ખાસ કરીને વિડીયોને શેર કરજો અને લાઇક કરજો. તમારો એક લાઇક અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો બધાને જય શ્રી રામ.